બાજરી તો એક નંબરની છે પણ આ બધું ભજવાડ કોણ કરે છે મારી બાજરીને? એટલી મહેનત કરી છે બાજરીમાં, આ શિખર કોણ આવીને બગાડીને જતું રહેશે? અને મને અહીં આવવાનો ટાઈમ મળતો નથી. અને મારી બાજરી છે ને મારા જીવ કરતાં મને વધારે વાલી છે, કારણ કે આખા 12 મહિના તો મને આ જ ખવડાવશે. પણ હવે મારે પોકી વળાતું નથી. નોકરી કરું કે ખેતી કરું? એક સારો માણસ મને મળી ગયો હોત ને, મસ્ત એક સારો આમ મહેનતું ને આમ ચોકીદાર સારો આમ જવાબદારીવાળો ઈમાનદાર હોય ને એવો માણસની મારે જરૂર છે. પણ એવો માણસ લાવવો ત્યાંથી મારે હવે ચોક તો કોક તો કરવું પડશે મારે, કારણ કે બાજરી તો હવે એક નંબર છે. હવે એક ખાલી છેલ્લું પાણી પાવાની રહ્યું છે અને પછી આ છે ને ઘૂઘરા જેવી થઈ જશે અને પછી વાઢીને ઘરે મારે બોયું આવતી રહે ને પછી મને શાંતિથી મોકલાવશે. તો હજી તો મારો જીવ જ મારા ખેતરમાં હોય છે, મારા બાજરી ઉપર. પણ હવે માણસ લાવવો ત્યાંથી વાંચો ને કાંક તો કરવું પડશે હવે, કારણ કે હવે બે બાજુ તો પોકાતું નથી અને નથી નોકરી મેળાતી કે નથી આ બાજરીનું ખેતરમાં નથી મેળાતું. પણ હવે કાંક તો મારે કરવું પડશે. ચાક સારો માણસ મારે ગોતી લાવવો પડશે ને આ વખત તો ભાજ્યો રાખી દેવો હોય. હું 5મો 6ઠ્ઠો ભાગ આલવો પડે પણ ભાજ્યો મારે રાખવો છે. હવે પોકી નથી ભરાતું. વાંચો ને હેડો. કાકા મારી બાજરી તું ભાગ બાજરી ભાગવા નહીં આવ્યો. આ એરિયામાં તો નવો લાગે છે, તને જોયેલો છે લાગતો નહીં છે જો હું તમને સમજાવું. હા એક ઠકણા ભાગ રાખતો હતો. હા તે ભાઈ છે ને હા મને કાઢી મેળ્યો યાર. કાઢી મેલ્યો? ચમ છૂટો કરી લાશ. ચમ છૂટો કરી નાખ્યો? કે તું મજૂરી નહીં કરતો યાર. મજૂરી તો હું ફૂલ કરતો તો હે ને, પણ એ રહ્યા ને ઘરી બેહી રે જોવાય ના આવે કે મજૂરી કરું. અંદર ખાટલામાં જઈને બેહું ને તારી રે આઈને ઉભા રે. અરે દાદા એવું થાય. એવો ખરાબ માણસ હતો એટલે પણ એવા નિયમ હુકરા તારે રહેવું પડે તારે. આ તો હું તોય મળતું નતું એટલે રહેતો વળી. એટલે એવું ભલા માણસ હોય અત્યારે તો મજૂરી કરવી એને તો ચા નથી કે હે મારા જેવા માણસ પાસે રે તો આમ ચી મજા આવે તને. એક કામ કર, મારા જોડે રહેવું છે તારે? રાખો તો હું તો રહું. મારે તો માણસની જરૂર છે, કારણ કે તું આ ખેતર દેખાય આ હે ને બાજરી છે દેખાય ને દેખાય છે. અસલ છે. રાત દાડો મેં મહેનત કરી છે, કારણ કે હવે હે ને મારે પોકાતું નહીં. જેમ કે નોકરી કરું છું હું અને ખેતીનું કરું છું એટલે બે બાજુ મારે હરખાઈ આવતી નહીં. ભાજ્યો નહીં તમારે? ના એટલે ભાજ્યો નથી. નહીં ના ભાજ્યો મેં રાસો નહીં, કારણ કે મને એવું હતું કે હું બે બાજુ પોકી વહીશ પણ હવે તો મારું તેલ નીકળી જાય છે એટલે હવે કંટાળ્યો છું હું. બરાબર તારે શું કરવાનું? બાજરી તો પાકી ગઈ બરાબર. ખાલી એક છેલ્લું પાણી વાવવાનું છે અને આ જો ખાટલો જો તારે આ ખાટલો રાખીને સુઈ રહેવાનું. ખાવા પીવાનું તને મળી જાય અને આ બાજરીની છે ને ચારે કોરથી તારે હોર રાખવાની. એક કહનું ના જવું જોઈએ છે બરાબર. બોર્ડર છે ના બોર્ડર નહીં આવતા, ગાયો આવે છે. ગાયની તારે ધ્યાન રાખવી પડે. તો શેડ નહીં બુર્યો છે મારે ટાઈમ તો મળો સાંભળ્યું? મને ટાઈમ નહીં મળતો એ તો વાત છે તારે. એટલે તો તને હું બોરી લાવીશ. એટલે સારો માણસ મળ્યો છે લે મને તો. હું કહું અને પેલા ચોકન હતો તું. હું આ બાજુના ક્ષેત્રને બાજુના ની બાજુ બાજુ મને બાજુ એ તો પેલો કાજીનગર વાળો રોડ આવી ગયો. ના રોડ નહીં, રોડ ની બાજુ ટચ જમીન છે ને રોડ ટચ છે ને. હા તો હું કહું તારે રહેવું હોય મહાકાળ? હવે હું તો રહીશ બરાબર. તને જોઈ 2 ટાઈમ ખાવા પીવા આલીશ અને ત્યાં 150 રૂપિયા વાપો આલીશ. પૈસા તો હાલવા પડે મારે. અલ્યા મુઈ યાર તો વરદ રાખતો બપૈયા. હા અલ્યા ચોકિયાત મળ્યો છે. હું કહું કમ્પ્લીટ જેવી ચોકી કરે તાર જોઈ આમ બાજરી છે ને બાજરી એક નંબર છે ને. કારણ કે 1 નંબર હું બિયારણ જ લાવ્યો હતો. 1 નંબર જ થાવી જોઈએ મારે, 2 નંબર ના થાવી જોઈએ. એવો તો નહીં તો તમે ચિંતા ના કરો. હું હવે આવી ગયો ઘેર હોઈ રહ્યો શાંતિ. હા હવે મારે હે ને
તો ચાંદથી હું હોકીશ ચમ કે મારે ચોકિયાત તો આવી ગયો હું કહું હા તો આજથી જ તું લાગી જા આજથી જ હાલથી જ લાગી જા ઊંચા રવતા કો હા હા કારણ કે નાખ્યો તો હું હા કામ ગુતવાત નીકળે તો હા તો રહેવું હોય ને તારે મારે સાચી વાતો ને હેડી હા તો તું આવી બેસ હું કારણ કે ચારનો આવ્યો છું હવાનો આવ્યો છું હજી કાધું નહીં તમારે ખર્ચા આવ્યું ઘરનું તો આવ્યો શું કામ હે આ તો પાણી પીવું હોય તો આવું એટલે પાણી તો હું લાવી આવીશ તને એ તો જો પાણી આવી જાય તો 2 ટાઈમ ખાવા આવી જાય ને એક જ ટાઈમ ચા આવશે હો ચા એક જ ટાઈમ રોજ એક ટાઈમ પીવું તો તને ચાઈ 2 ટાઈમ પાવું મોદે ખવારી હે મોદે ખવાય એક જ ટાઈમ બપોર નહીં આવે ના બપોરે ખાવાનું આવશે વાંધો નહીં વળી હોઈ જા હા સારું એ તો હું કહી જવું બરાબર એવો તો હા તમારું સારું હા હું કહું હવે શું કહેવાનું બાકી લે તારે રહેશે મેં કીધું થોડો ઉપાડ મળતો તો રોજ કરો એમ એટલે ઉપાડ એટલે હાલના ઉપાડ હું કહું નહીં ખીચામાં રૂપિયો નહીં યાર હે? પેલા આલ્યો જ નહીં રૂપિયો આલ્યો ને એવું એમ બપૈયાની વરાશી મરી ગયો એક રૂપિયો ના પાલ્યો હા તો ઉપાડ તો યાર મારું પાઠું કામકાજ છે હવે મારે એક તો જવું છે ને માણસ કોઈ મળતો નહીં ને હવે આ કેટલો ઉપાડતા રહે હે હા મારે ઉપાડ દો 1000 રૂપિયા એવું એમ હવે સાચું વાંચો ને હેડ 1000 રૂપિયા તો આલી દઈશ પણ આમ છે ઈમાનદાર ને આમ અરે યાર એવું? કેમેરો લગાવી દેજો તો પેલા લેબડામાં અલે ખેતરમાં ઊંચા કેમેરો લગાવો આ મોટા 1000 રૂપિયા કેમ કે મારે અત્યારે અભી હાલ જ આલી દીધી. કારણ કે મારે યાર મને માણસ તું ભગવાનનો લાગ્યો બરાબર સાહેબ 1000 રૂપિયા અરે ભલું થાતું તમે અલે આ તો મારો ભગવાન માનવા મળે વાંધો ને હું જઉં ચી ચોકી કરે તા મારું નસીબ કે મને આવો માણસ મળ્યો એટલે વાંધો ને મને ભગવાને મેલ્યો હોય હે ભગવાને સારું હે વાંધો ને હું ઘેર જઈને આવું છું તા માટે ખાવાનું તો મોડું બનશે પણ ઘેર જઈને આવું કારણ કે હવાનું ઘર ભાલ્યું નહીં મેં બરાબર એ કાંટો ઘરે મારતો આવું તમે ચિંતા ના કરતા હો અરે હવે ચિંતા મારે છે નહીં કરવાની જાણે સારું હો. સારું હે જો તમે તાર બિંદાસ મારો શું જેવો માણસ જોતો હતો ને એવો મળી ગયો હે હવે હે ને એને ચા ખબર છે કે આર્યો શું કરે શું નહીં કરે આવે તો ફરવાનું આમ થયો ફરી જાય એટલે મૂઈ જવાનું આપણે પેલા જતા વાજ્યા ખરેખર ચોકિયાત તો આવી ગયો છે પણ હવે લાય આંટો મારતો આવું ખેતરમાં કારણ કે હવે કાઢું છે હવે હરખાઈ આવી ગઈ છે એમ તો સવારે હવે સાંજે હું એને ભેગું ખવડાવીશ મને જોવા જવા દે શું કરે રે કેવી ચોકી કરે લાય ને એક આંટો તો મારતો આવું ખેતરમાં કારણ કે જ્યાં વગર તો શું જાણવા મળે કે ચેવો છે ને ચેવો નથી ના આમ લાગતો તો સારો બાપડો ગઈ હતો મારે શું વાંધો હોય મારે આટલી બાજરી હરખાઈ આવી જાય લઈ લઈને પછી શાંતિ થાય અને મેળાવે ને તો મારે એને રાખી લેવો હશે કારણ કે માણસ મને સારો લાગ્યો વ્યવસ્થિત લાગ્યો પણ બાપડો ગરીબ છે મહેનતવાળો માણસ છે જોવા દે ખૂબ મહેનત કરતો હશે આમ ઊભો થઈને મારી ચોકી કરતો હશે બાજરીની ખાટલા ઉપર ઊભો બધી જોતો હશે જોવા જવા દે હેઠ ગેટ એવો રાશો છે ને ખતરનાક કારણ કે ગાયું લોહી પીજી છે એટલે આવો ગેટ રાશો છે ખર્ચની ભલા માણા આવ પેલા માણસ મોજા માણસ ને કોઈ દા ના થતા હોય હું શું કહું શું કરતો હતો તું આઈકન કોણ તું મોજો તો નથી એટલે મેં તને હોંકવા માટે રાશો હોય આઈકન એટલે હું હું હોય એટલે આ મેં મારી બાજરી ચોકી કરવા માટે તને રાશો હે ભલા મારા ચોકી નહીં કરતો નહીં બેહી રહ્યો એટલે ચોકી કરે એટલે હું એ હોંકતો નહીં માવ દે ચેવો હુઈ રહ્યો તો હે હા આ હુઈ રહેવા માટે તને રાશો તો ચોકી કરવા માટે તમે શું કીધું તો કે હોય રે દી આ એટલે હોંકવા માટે તો આ મારી બાજરી આ બધે બગાડે છે એના માટે સ્પેશિયલ તને 1000 રૂપિયા આલી મેં ચોકી કરવા રાખ્યો અને 2 ટાઈમ ખાવાનું ભલા માણસ અમે તો શું ચોકી કરવાની સારું કર્યું મેં ખવડાવ્યું ને એના કાં તો મફતનું 2 ટાઈમ ખાઈને જતો રહેતો હે હે તું હું શું કહું મારે આવો માણસ છે ને એક ઘડી કઈ ના જોયો મારે 1000 રૂપિયા પાછા લાય અને અહીંથી નેકવાનું કર્યું રસ્તોમાં પેટતા આવ નહીં રાખો એમ એક બિલેટે ના જોવે કારણ કે હું કડક માણસ છું અને મારે છે ને માણસ કડક જોવે આમ ઈમાનદાર જોવે હું તો મજૂર માધનમાં જઈને હે ને કેસ કરી નાખું રૂપિયો
રૂપિયા આલો નહીં પાસે અલે આ તારી આ તો કેસ કરવાનું કે છે હલવાયો મને હે કેસ કરી નાખું છે એના હાથનો કેસ કરે તે શું કર્યું છે મજૂરી આ મને તો માર્યો બાદરીમ કાઢીને એમ કહું અલે આ હું આને ઓળખતો નહીં 5 મિનિટ તો હતી છે આયા ને ના ચેવું કરે ખોટું લઈને પોલીસ સ્ટેશનમાં જઈને હાલ ગાડી લઈને આવજો યાર મને લખાવ પડે શું કરવું હવે હું કહું હા તું તો જ્યાં પેલો આવ્યો ને ત્યાં આવો દેખાતો નતો માણસ ખાય રંગ બદલી નાખે છે 1 મિનિટમાં ઉપર પાછો લેવો આ ઉપર પાછો નહીં લેવો તું અહીંથી નીકળવાનું કહે છે મારે નહીં લેવો? ના હા એમ ના કે પાછી પોલીસ સ્ટેશનમાં હે 1000 રૂપિયા બીજા આલો અલ્યા 1000 રૂપિયા બીજા માગે છે હા હવે શું કહેવાનું મારે હું તો હાલ કેસ કરી નાખું ના 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 કેસ ના કરતો કેસ કરીશ ભડા મેં તો ના પેલું હું કહેવાય મજૂરમાં ધન આવે ને એમાં કેસ કરી નાખું અલ્યા માર તો 6 મહિનાની હેજી વજી પડે એમ છે હે હાલ દઉં ચમ ના 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 હું 1000 રૂપિયા આલું બરાબર બીજા તમે બીજા લાવ નીકળી હવે તું હે ને શાંતિથી જતો રહે કારણ કે હે ને મને હે ને 12 મહિના હતી છે દેખાતો નથી એટલે એમને એમ નહીં કાઢ્યો હા અરે આવું ને આવું કરે એટલે જ તને કાઢી મેલ્યો તને કોણ તારો બા નાખે સાંભળ્યું હા હવે નીકળવાનું કહે છે ઉલ્યા થઈને પૂછ લો શું નામ છે એટલે મારે હવે તું તારું મોટું નહીં તું તારું શું પૂછવાનું માલબા નહીં માલબા હોય હા બપૈયા વાળા હા એને પૂછતું કેટલા પડાયા છે મારે હે ને તું હવે હે ને હવે હાથ જોવું યાર આ જેવો તેવો ભાજ્યો નહીં અરે હું તો હાથ જોઉં હવે નીકળી જતું હવે વીઆઈપી ભાજ્યો હા વીઆઈપી મને ખબર છે જા. બીજા 2000 આલવા ના 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 તું નીકળી આ તો મારા ખેતરમાંથી જ્યાંથી હજી આવે છે આવા ના આવે છે કે ખરેખર મારા હંગાત છે આવું થાય છે પણ આ ખેતર જ મારે વેકીમાં આવવું છે 1 નંબરનું પનોતી ખેતર છે આ ખેતર રાખીને તારનું મારે કાંક ને કાંક ડખા થાય છે હાલ જ જવું છે ટીનાભાઈ દલાલ પાસે અને કાલીદાસ ખેતર આમ 100 ભલે ઊભી બાજરી એ બાજરી હોતું એમને માલ દેવું છે અને જે આના પૈસા આવે ને એ બધી બાજરી મારે ભયાઈ નાખવી છે 10 વર્ષથી બેઠા બેઠા ખાવું છે પછી હું મારે કઈ ચિંતા હે નોકરી કરવી છે ને ખાવું છે મારે દાણાની ચિંતા ને વાતો ને હેડ હવે ટીનાભાઈ કાન જવું ના ખેતર આ બી હાલત કાલે રજા પાઈ વેકાઈ નાખું વાતો ને હેડ હા હવે હે ને 2000 નું તો સેટિંગ થઈ ગયું હવે હે ને અઠવાડિયા સુધી શાંતિ થઈ ગઈ એટલે હે ને હવે પછે ને પૈસા તો ઘરી બેસી રહેવું છે પછી હે ને ચોક બીજે જશે વળી એમ આવું ને આવું કરશે એટલે આપણે છે ને ઠેઠ સુધી ખમાનું બધા થઈ જાય I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit.